ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વધારાના સ્વાધ્યાયની અંદર આપણે એક્ઝામ્પલ શરૂઆત કરીએ છીએ. જે 4.17ના એક્ઝામ્પલ શરૂઆત કરીએ. આ જે એક્ઝામ્પલ છે સામાન્ય રીતે ટોરોઇડનો એક્ઝામ્પલ છે. તો આપણે ટોરોઇડ વિશે ઓલરેડી ભણી ગયેલા છીએ. તમને બધાને ખબર છે ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ B = μ0 n I છે, જ્યાં n ની કિંમત શું છે? n મતલબ કેપિટલ N/2π r છે. मतलब परिध दीठ आटानी संख्या है। आपने बधी खबर है n नो मतलब परिध दीठ आटानी संख्या है। तो आ जो वस्तु है આપણે ઓલરેડી ભણી ગયા છે. સોલેનોઇડ હોય તો સ્મોલ n નો मतलब લંબાઈ દીઠ આટાની સંખ્યા કેપિટલ n બાય સ્મોલ l આવતો હતો. અહીંયા પરિધ દીઠ આટાની સંખ્યા આવે છે. અહીંયા આકૃતિની અંદર મેં એક ડગનટ શેપની અંદર ટોરોઇડ દોરેલો છે. આકૃતિ જુઓ, એક અહીંયા બ્લેક કલરની પેનથી સૌથી પહેલા એક ટાયર જેવું શેપ દોર્યો છે. એના ઉપર એક કોઇલ વીંટાળેલી છે, જે કોઇલ એટલે એક વાહકતાર છે. अब આ વાહકતાની અંદર અહીંયા ધારો આ ભાગમાંથી પ્રવાહ અહીં પસાર થાય છે, તો અહીંયા આ ભાગમાંથી પ્રવાહ અહીં બહાર નીકળે છે. ધારો વાયર આપણે આ રીતે વીંટાળીએ, ગુંચડો વીંટાળીએ, તો ઉપરના ગુંચડામાંથી પ્રવાહ આવતો હોય તો નીચેના ગુંચડામાંથી એટલો પ્રવાહ બહાર નીકળે. અહીંયા જે ત્રિજ્યાઓ આપેલી છે એ અંદરની ત્રિજ્યા, બહારની ત્રિજ્યા, આંટાની સંખ્યા. એક વસ્તુ યાદ રાખવાની, એવું લખેલું છે રકમની અંદર આંટાની સંખ્યા 3500 છે. तो कैपिटल N लेवा, पण એવું લખ્યું હોય તો પરિધ દીઠ આંટાની સંખ્યા 3500 છે તો સ્મોલ n થાય. બરાબર સમજી લો. આંટાની સંખ્યા કે તો કેપિટલ N લખવાનું, પણ એવું લખીને આપો તો પરિધ દીઠ આંટાની સંખ્યા છે 3500 તો સ્મોલ n લેવાનું. અહીંયા તમારા ટોરોઇડની અંદર વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. કેટલા ભાગની અંદર? 3 ભાગની અંદર. એક તો બહારના વિસ્તારમાં, પછી અહીંયા ટોરોઇડના ગર્ભ ભાગમાં, અને આ અંદર રહેતો ખાલી અવકાશમાં. તો ત્રણેય જગ્યાએ તમે ચુંબકીય ક્ષેત્ર શોધી શકો છો. થિયોરેટિકલ બેઝમાં આપણે કામ કરેલું છે, તો આપણે બહુ ઝડપી આ કામ પૂરું કરી દઈએ. તો સૌથી પહેલા મેં અહીંયા પોઈન્ટ લખેલો છે, તમે ધ્યાનથી સમજી શકો છો. તો ટોરોઇડના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધો. હવે બહારનો વિસ્તારની ધારો હું અહીંયા કોઈ જગ્યાએ લઈ લઉં છું. આ ધારો બહારનો બિંદુ છે P. તો બહારનો વિસ્તાર કઈ જગ્યાએ? બિંદુ P આવે. હવે તમે જે જગ્યાએ શોધવા માંગતા હો તે એમ્પિયર સર્કિટનો નિયમ વપરાય. તો આપણને ખબર છે હવે एम्पियर समीकरणના નિયમ મુજબ, એટલે એમ્પિયરના નિયમ મુજબ આપણું સમીકરણ થાય ઇન્ટિગ્રેશનમાં B ડોટ dl = μ0 સિગ્મા I. પરંતુ આ નિયમ એપ્લાય કરવો હોય તો જેમ ગાઉસનો નિયમ એપ્લાય કરવો હોય તો ગાઉસિયન ફોર્સ દોરતા હતા, એટલે કે બંધગાળો દોરતા હતા. એમ એમ્પિયર સમીકરણનો નિયમનો ઉપયોગ કરવો હોય તો તમારે બંધરૂપ દોરવું પડે. તો ચાલો આપણે અહીંયા આ રીતે બંધરૂપ લઈ લેશું. પ્લીઝ સમજજો તમે બધા. આ રીતે ડોટેડ લાઈનથી બંધરૂપ લઈ લેશું. અહીં આખું બંધરૂપ નહીં આવે, કારણ કે થોડું ભાગ કટ થઈ જશે, પણ આખું બંધરૂપ સમજવાનું તમારા આ રીતે આખું બંધરૂપ થશે. હવે તમે વિચારો સિગ્મા I કયો પ્રવાહ છે? કે સિગ્મા I નો મતલબ કયો પ્રવાહ છે? સિગ્મા I એટલે કે આ જે બંધરૂપ છે એ બંધરૂપની અંદર, મતલબ આ જે એરિયા છે એરિયાનો ઘેરાતો પ્રવાહ. પણ એ પ્રવાહ જેનો થશે કે કારણ કે પ્રવાહ જેટલું અંદર આવે છે એ પ્લસ થઈ ગયો, તો જે બહાર નીકળે છે એ માઈનસ થઈ ગયો. અહીંયાથી પ્રવાહ એન્ટર થાય છે, આ ભાગથી પ્રવાહ એન્ટર થાય છે, આ ભાગથી પ્રવાહ બહાર નીકળે છે. એટલે અંદરના ભાગમાં ઘેરાતો પ્રવાહ કેટલો થઈ ગયો? 0. તો એ સિગ્મા I કેટલો આવશે? 0. કેમ આવશે? કારણ કે ટોરોઇડ પર અંદર આવતો પ્રવાહ = બહાર નીકળતો પ્રવાહ. બંને સરખા હોય એટલે ટોટલ પ્રવાહ સિગ્મા I 0 થાય. સિગ્મા I 0 થાય મતલબ P આગળનું ચુંબકીય ક્ષેત્ર એ આપણને કેટલું મળે? 0. મતલબ જે પહેલો પ્રશ્ન છે ટોરોઇડના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? 0. એકદમ ઇઝીલી શોર્ટ આઉટમાં આપણે સોલ્વ કરી શકીએ છીએ. બરાબર. સ્ક્રીનશોટ તમે લેતા જજો. બરાબર. એકમાં પડશે ને બાર અલગ અલગ પોઈન્ટ લેવાના છે. હું આ ઘૂસી મારું છું. હવે અહીંયા સેકન્ડ પોઈન્ટની ચર્ચા કરશું આપણે. તો આપણે અહીંયા પહેલી આકૃતિ પૂરી કરી. આપણે અહીંયા હાલ આ ભાગની હું કેન્સલ કરી દઉં છું, જેથી તમે કન્ફ્યુઝ ના થાઓ. ઓકે. હવે જે સેકન્ડ પોઈન્ટ છે ટોરોઇડના ગર્ભ વિસ્તારમાં કહે છે. તો ટોરોઇડના ગર્ભ વિસ્તારમાં તે બિંદુ લઈ લઈએ Q. તો અહીંયા ધારો આપણે બિંદુ લઈ લઈએ Q આટલા. ઓકે. તો અહીંયા બિંદુ મેં Q લઈ લીધું છે, ટોરોઇડના ગર્ભ ભાગમાં છે. તો અહીંયા આપણે એમ્પિયરનો નિયમનો ઉપયોગ કરીએ. एम्पियर नियम मुजब B डॉट dl = μ0 સિગ્મા I. ઓકે. આ નિયમ આવશે. હવે તમને ખબર છે કે જો તમે નિયમ એપ્લાય કરવા માંગતા હો તો તમારે આ રીતે એમ્પિયર સર્કિટના નિયમ પ્રમાણે લૂપ વિચારવી પડશે.
તો હું ઝડપી આ રીતે એક લૂપ લઈ લઈશ, બરાબર. આ સેન્ટર છે, સેન્ટરથી આ જે લૂપ લીધી એની ત્રિજ્યા સ્મોલ r છે. હવે ત્રિજ્યાઓ આપેલી જુઓ, આ અંદરના ભાગની ત્રિજ્યા છે ને એ r1 છે અને જે બહારની સરફેસ છે ને એની ત્રિજ્યા છે r2. તો આપણે તો અહીંયા અંદરના ભાગની ત્રિજ્યા r1 છે, બહારના ભાગની ત્રિજ્યા r2 છે, પણ વચ્ચેના ભાગની ત્રિજ્યા જુઓ છે. તો આપણે r કેટલો મળે? તો અહીંયા r1 જે છે ને r2 છે એનું અડધું કરી ભાગ્યા 2 કરો તો સરેરાશ ત્રિજ્યા મળી જશે. તો એ આપણે વિચારી શકીએ અહીં r1 મતલબ શું થશે? r1 r2 ભાગ્યા 2. r1 કેટલું છે જુઓ 25, r2 કેટલું છે 26 ભાગ્યા 2, મતલબ જવાબ કેટલો આવો 25.5 સેન્ટીમીટર. એને મીટરમાં ફેરવી નાખો તો 0.295 મીટર થશે. ત્રિજ્યા મળી ગઈ. એકદમ ઈઝી છે, જો ઉપયોગ કરતા આવડે તો તમને કોઈ ખાસ તકલીફ પડશે નહીં. હવે એમ્પિયર સર્કિટના નિયમ મુજબ આપણને આટલી ખબર પડી. હવે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણને સૂત્ર ખબર છે. હવે ટોરોઇડમાંથી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર છે μ0 ni, બરાબર. પરંતુ અહીંયા n નો મતલબ કેપિટલ N upon 2 pi r થાય into I. ચલો કિંમતો મૂકી દો બધી. μ0 ની કિંમત કેટલી? 4 pi into 10⁻⁻7. કેપિટલ N ની કિંમત કેટલી આપેલી છે? 3500. પ્રવાહ કેટલો આપેલો છે આપણને? 11 એમ્પિયર upon 2 pi. અને આની કિંમત કેટલી લાયા? 0.295 મીટર. તમને અહીંયા ચુંબકીય ક્ષેત્ર ટેસ્લામાં મળી જશે. શોધી શકશો ને? આટલું કરી શકાય, બરાબર. એકદમ ઈઝી છે. મતલબ એ ચુંબકીય ક્ષેત્ર 0 ના આવે, ગર્ભ ભાગની અંદર ચુંબકીય ક્ષેત્ર હાજર હોય છે, ખબર છે આપણને. એ જ રીતે હવે આપણે સ્ક્રીનશોટ તમે લઈ લેજો આનો. હું તમને ટોરોઇડના અંદરનું જે ખાલી વિસ્તાર છે એની ચર્ચા કરીએ. તો ये टोरॉइडના ખાલી વિસ્તાર, ધારો કે આપણે બિંદુનું નામ આપી દઈએ r અને μ0 સિગ્મા. તો ખાલી વિસ્તાર એટલે ધારો કે અહીંયા લઈ લઈએ, આ બિંદુ લઈ લઈએ r. આના માટે તમે આ રીતે એમ્પિયર સર્કિટના નિયમ માટે લૂપ વિચારો. તમે વિચારો આ લૂપના અંદરના ભાગમાં તો પ્રવાહ જ નહીં, પ્રવાહ તો અહીંયા છે, અહીંયા તો પ્રવાહ છે જ નહીં. સમજણ પડતી હશે? અહીંયા પ્રવાહ છે જ નહીં, પ્રવાહ 0 હોય, સીધી વસ્તુ છે. તો અહીંયા તો શું થશે? અહીં સિગ્મા i ની જે કિંમત છે 0 જ થશે, એટલે સીધી વસ્તુ છે. r બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રફળ કેટલું મળશે? 0 જ મળશે. કારણ કે અહીંયા કોઈ પ્રવાહ ઘેરાશે જ નહીં. આ જે લૂપ વિચારે લૂપની અંદર તો પ્રવાહ ઘેરાવાનો જ નહીં, કે પ્રવાહ તો અહીંયા છે. તો જવાબ સિગ્મા i 0 આવી જાય. એટલે સીધી વસ્તુ સિગ્મા i 0 એટલે ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય. મતલબ અંદરના વિસ્તારમાં, ખાલી વિસ્તારમાં પણ ચુંબકીય ક્ષેત્ર 0 મળતું હોય છે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. થિયોરેટિકલ બેઝની અંદર ચર્ચા કરવામાં આવેલી છે. થિયોરેટિકલ પહેલા થિયોરેટિકલ બેઝ ચેક કરજો, એના પછી એક્ઝામ્પલ લેજો, બરાબર. તો ચાલો 4.17 નું એક્ઝામ્પલ પૂરું કર્યા બાદ આપણે આગળનો એક્ઝામ્પલ પણ લઈએ, કન્ટિન્યુ રાખશું. તો તમે આ સ્ક્રીનશોટ લઈ એક્ઝામ્પલ પૂરું કરી લેજો. હવે હું અહીંયા તમને એના પછીનો એક એક્ઝામ્પલ લઈશ, જેના એકોર્ડિંગ થોડુંક આપજો અથવા થોડુંક ટાઈમ કન્ઝ્યુમમાં પતી જતું. તો 4.19 નંબરનો એક્ઝામ્પલ લઈએ છીએ આપણે. પછી એક બધા જ એક્ઝામ્પલ પૂરા કરી લેશું. કેથોડ ગરમ કરવાથી ઉત્સર્જાયેલા એક ઇલેક્ટ્રોન 2 કિલોવોટના સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થાય છે. જો અહીંયા સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V આપેલો છે 2 કિલોવોટ, મતલબ 2 ગુણ્યા 10⁻³ વોલ્ટ થાય. જેથી 0.15 જેટલા ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, 0.15 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે. તો જો આ ક્ષેત્ર પ્રારંભિક વેગને લંબરૂપે હોય, મતલબ ચુંબકીય ક્ષેત્ર અને વેગ વચ્ચેનો ખૂણો શરૂઆતમાં π/2 હોય, તો ઇલેક્ટ્રોનના ગતિપથની ગણતરી કરો. ઇલેક્ટ્રોનના ગતિપથની ગણતરી કરો એનો મતલબ તમારે એની ત્રિજ્યા શોધવાની છે. ટૂંકમાં તમારે અહીંયા ગતિપથની ગણતરી મતલબ શું થાય? ઇલેક્ટ્રોનના ગતિપથની ગણતરી મતલબ ત્રિજ્યાની ગણતરી કરવાની થાય. તો અહીંયા આપણે ત્રિજ્યાની ગણતરી કરી લઈશું. હવે તમને બરાબર સમજણ પડતી હોવી જોઈએ. હું પહેલાં થિયોરેટિકલ બેઝ સમજી દઉં છું. આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે, આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. આ રીતે આપણે એપ્લાય કરેલું છે. આ ચુંબકીય ક્ષેત્ર B છે. બોલો અંદરની તરફ છે, બહારની તરફ? તો તમે તરફ કહો સાહેબ ક્રોસ છે, મતલબ અંદરની તરફ છે. આ ચુંબકીય ક્ષેત્રની અંદર અહીંયા કોઈ કણ છે, આ કણ છે. આ કણ ગતિ કરશે આ દિશામાં, કણનો વેગ આ રીતે છે. તો તમે વિચારો ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, વેગ આ દિશામાં છે, બંને વચ્ચે કેટલો ખૂણો બનાવો? બંને વચ્ચે કેટલો ખૂણો બનાવો? 90 ડિગ્રી બનાવો. ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે,
વેગ આ રીતે છે તો બંને વચ્ચે ખૂણો 90 બને એટલે ચુંબકીય ક્ષેત્ર અને વેગ વચ્ચેનો ખૂણો 90 બનેલો છે પણ તમે જસ્ટ વિચારો તો ખરા આ જે કણ છે એ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થયા બાદ એની ત્રિજ્યા કેટલી હશે એવો પ્રશ્ન પૂછ્યો પણ એમના મતલબ આ કણ ગતિ ના કરે આ કણ ગતિ કેમ કરી હશે તમે જસ્ટ વિચારો તમારા કણને ગતિ કરાવવા માટે શું કરવું પડે ભાઈ આ કણને તમે જો ગતિ કરાવી ગતિ એટલે કઈ ઊર્જા આવે ગતિ ઊર્જા પ્રાપ્ત કરો તો જ ગતિ કરો તો ગતિ ઊર્જા પ્રાપ્ત કરવા માટે તમારે ઊર્જા આપવી પડી હશે તમે કોના મદદથી ઊર્જા આપી છે બેટરી અને બેટરીનું સ્થિતિમાન કેટલું છે એ આપણને અહીંયા આપેલું છે 2 કિલોવોટ તો મતલબ આ જે ઇલેક્ટ્રોન છે ગતિ કેમ કરે છે કારણ કે ઇલેક્ટ્રોનનું બેટરીની મદદથી ઊર્જા મળે છે બેટરીની મદદથી મળતી ઊર્જા કેટલી થાય સૂત્ર ખબર છે ઊર્જા બરાબર કાર્ય v q અથવા આપણે સામાન્ય રીતે લખીએ તો q ની જગ્યાએ q અને v ની જગ્યાએ ડેલ્ટા v નો મતલબ ડેલ્ટા v સ્થિતિમાં તો તફાવત જ હોય છે ખબર છે સ્થિતિ v નો મતલબ ડેલ્ટા v છે q ડેલ્ટા v થાય મતલબ અહીંયા તમે ઊર્જા કેટલી આપશો q ડેલ્ટા v જેટલી અને એટલે ઇલેક્ટ્રોન શું પ્રાપ્ત કરશે ગતિ ઊર્જા તો આપણે લખી શકીએ અહીં આ આપણે પછી લઈએ પહેલા આપણે એનું સોલ્યુશન વિચારીએ કોઈ પણ ખૂણો બનાવ આ શરૂઆતની વસ્તુ આ ખૂણો ગમે તે હોય ધારો 2 પાર્ટની અંદર એક્ઝામ્પલ છે તો આપણે શરૂઆતમાં નોર્મલ પાર્ટ લઈએ પછી 2 અલગ અલગ પાર્ટ ગણી લઈશું આપણે લખી શકીએ અહીં ઇલેક્ટ્રોનની વાત છે હું રકમમાં જોઈ લઉં નવીન ઇનપુટ કરવાનું છે ઇલેક્ટ્રોન ઓકે અહીં ઇલેક્ટ્રોન એ પ્રાપ્ત કરેલ ગતિ ઊર્જા એ વિદ્યુતીય સ્થિતિમાનના તફાવતના કારણે છે વિદ્યુતીય સ્થિતિમાનનો જે તફાવત છે એના કારણે હોય છે આ આપણને ખબર છે હવે તમે વિચારી શકો તો જે ઊર્જા મળે છે વિદ્યુતીય તફાવતના કારણે હોય છે આ કે આપણને ખબર પડી therefore ઇલેક્ટ્રોને બેટરીમાંથી મેળવેલ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા ઇલેક્ટ્રોન એટલી જ ગતિ કરશે એટલી જ ગતિ કરશે જેટલી ઊર્જા તમે આપી હશે તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરેલી q ડેલ્ટા v q ની જગ્યાએ શું લખાય e ઇલેક્ટ્રોન છે અને ગતિ ઊર્જા સમીકરણ શું છે 1/2 mv2 સમજી શકતા હશો હું જે કહેવા માંગુ છું હવે આમાંથી તમને વેગ મળી જશે જો વેગને કરતા કરી નાખો તો સૂત્ર થશે e ડેલ્ટા v 2 અહીંયા ગુણાકારમાં અને m ભાગાકારમાં તો તમે કિંમત મૂકી દો 2 ની જગ્યાએ 2 e ની જગ્યાએ 1.6 × 10⁻19 જૂલ થશે ડેલ્ટા v ની કિંમત 2 કિલોવોટ છે ડિવાઇડેશનમાં દર તો 9.1 × 10⁻31 કિલોગ્રામ છે આપણને ખબર છે એટલે તમને ઇલેક્ટ્રોનનો વેગ 2.65 × 10⁻7 મળશે 2.65 × 10⁻7 મીટર/સેકન્ડ મળી જશે તમારે સૌથી પહેલા વેગ શોધવો જ પડે ઓકે તો શરૂઆતની વાત છે હવે આપણા જે બે કિસ્સા છે કિસ્સા લઈએ તો સૌથી પહેલા તમે આટલું લખી દો આકૃતિ દોર દેજો સમજજો કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરેલી ગતિ ઊર્જા ક્યાંથી મળે તો બેટરી વડે મળેલા સ્થિતિમાનના તફાવતમાંથી એટલે બેટરી વડે જે ઊર્જા મળે એટલે ઊર્જા એટલે કાર્ય એના આધારિત આ ઇલેક્ટ્રોન પ્રવેગિત થયો છે ઓકે હવે બીજી વસ્તુ વિચારજો આ ઇલેક્ટ્રોન જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં અંદર આવે તો ચુંબકીય ક્ષેત્રની અંદર આવે એટલે કઈ કરે તમને ખબર છે વર્તુળાકાર મતલબ જ્યારે અંદર દાખલ થાય તો એક વર્તુળાકાર ગતિ કરે કયું બળ આવે કેન્દ્રગામી બળ મેને ઇક્વલ ટુ કયું બળ હોય ચુંબકીય ક્ષેત્રને લાગતું બળ ચુંબકીય ક્ષેત્રને લાગતું બળ કયું થાય b e v sin θ અથવા e ની જગ્યાએ q લખી શકો તો તમને એવું કેમ કણ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો દાખલ થાય એટલે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ પણ પછી એન્ટર થયા પહેલાની વાત કરો તો એ વખતે જે ગતિ ઊર્જા પ્રાપ્ત કરે એ બેટરી વડે મળેલી ઊર્જા છે તો બે અલગ કિસ્સો છે આ કિસ્સો અલગ છે આ કિસ્સો અલગ છે તમે સમજતા હશો આપણે સાયક્લોટ્રોનની થિયરીમાં પણ ચર્ચા કરેલી છે હવે હું આને દૂર કરું છું બરાબર હવે આપણે એક્ઝામ્પલ લઈએ ચલો નંબર 1 તો b અને v વચ્ચેનો જે ખૂણો છે એ π/2 છે और ત્રિજ્યા શોધવી છે તો ખબર છે આપણને જ્યારે કોઈ કણ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય ત્યારે
કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ. તો કેન્દ્રગામી બળ કેટલું છે? mv² અપોન આ v વેગ છે યાદ રાખજો. સ્થિતિમાન ડેલ્ટા v વડે બતાવ્યું છે મેં એટલા માટે જેથી તમારો પ્રોબ્લેમ ના થાય. અને ચુંબકીય બળ વિચલિત કણ પર લાગતું ચુંબકીય બળ કેટલું? તો આપણને ખબર છે વિચલિત કણ પર લાગતું ચુંબકીય બળ q કૌંસમાં v ક્રોસ v અને તાર પર લાગતું બળ I L ક્રોસ v. આ જે બળ છે એ સામાન્ય રીતે L લંબીના તાર પર લાગે અને વીજભાર પર લાગે. અહીંયા તો વીજભાર છે તો આપણે આ સમીકરણ ને આર્યો લાગે તો મતલબ આપણે સમીકરણ શું લખી શકીએ? qvb sin થીટા. તો આને તમે v ને કરતા કરી નાખો, સોરી r ને કરતા કરી નાખો તો સૂત્ર બનશે mv qb sin થીટા. આ આપણું સૂત્ર થઈ જશે. આનો આપણે ઉપયોગ કરવો પડે. r is equal to mv qb sin થીટા. તમે આ સૂત્રનો ઉપયોગ કરશો તો તમે જવાબ સુધી પહોંચી શકશો. બરાબર, તમારા પાસે આના સિવાય કોઈ ઓપ્શન નહીં. બરાબર, સમજતા હશો તમે. q કૌંસમાં b ક્રોસ b એટલે v sin થીટા થાય. આપણે કરતા કરો તો mv qb sin થીટા થાય. ઓકે, ચલો વિચારો. હવે આપણે ત્રિજ્યા શોધીએ. m એટલે દળ, એ ઇલેક્ટ્રોન દળ આવે 9.1 × 10⁻31 કિલોગ્રામ. વેગ શોધી રાખ્યો છું 2.65 × 10⁻7. q ની કિંમત એટલે કે ઇલેક્ટ્રોન વિચવાની કિંમત 1.6 × 10⁻9. ચુંબકીય ક્ષેત્ર તમને 0.15 ટેસ્લા આપેલું છે અને થીટા અહીંયા π/2 છે. તમે આનું સાદું આપી દેશો તો તમને ત્રિજ્યા મીટરમાં મળી જશે. ચલો એકદમ ઇઝીલી પ્રશ્ન પતી ગયો. એ જ રીતે બીજો ક્વેશ્ચન સારી રીતે છે. b અને જે b વચ્ચેનો ખૂણો છે એ લગભગ તમને આપેલો છે 30 ડિગ્રી. થીટા બરાબર 30 ડિગ્રી છે. તો ચલો ત્રિજ્યા સુધી નાખો. અહીંયા સૂત્ર થશે mb qb sin થીટાની જગ્યાએ 30 ડિગ્રી લખશો. કિંમત મૂકી દો 9.1 × 10⁻31 કિલોગ્રામ. વેગ છે 2.65 × 10⁻7 મીટર પર સેકન્ડ અપોન q ની કિંમત છે 1.6 × 10⁻9. ચુંબકીય ક્ષેત્ર 0.15 ટેસ્લા અને sin 30 ની કિંમત 1/2 થાય. આનું સાદું આપશો ને તમને બીજી ત્રિજ્યા પણ મીટરમાં મળી જશે. તો મેં તો આ સમીકરણ લાવવાનું છે. સમીકરણ તમને ઓલરેડી ખબર છે, આપણે પહેલા લાવી ચૂકેલા છે સાયક્લોટ્રોનની થિયરીમાં. એ થિયરી નવી નહીં. તો એના આધારે તમે આ સૂત્રોની કિંમત મૂકી દો, જવાબ આવી જશે. અને આજે છે વેગ પહેલા સૂત્રો પડે તો ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થયા બાદની વાત છે અને ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય એના અગાઉની વાત છે. તો બે અલગ અલગ કિસ્સા છે. પહેલા આ કરવું પડે પછી આપણે ભાગ લખવો પડે. ઓકે, હોપફુલી સમજતા હશો. મેં બંને એક્ઝામ્પલ સાથે ચલાવ્યા છે. તમે ધ્યાનથી જોશો તો તમને આવડશે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો તમે. હવે આપણે આગળના એક્ઝામ્પલો તરફ જશું.